हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। नेक्स्ट एग्जाम क्रैक चैनल में आप तमाम वाला विद्यार्थी मित्रों स्वागत है। मित्रों, डेली करंट अफेर्स में आजना वीडियो में 12 અને 13 મે 2025 ના કરંટ અફેર્સ ને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ રાજ્ય અને કેન્દ્ર લેવલની તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। तो मित्रों, જોઈએ 12 અને 13 મે 2025 ના કરંટ અફેર્સ ને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો। प्रश्न नंबर 1, रक्षा मंत्री राजनाथ सिंहे ब्रह्मोस मिसाइल यूनिट નું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો। તાજેતરમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા બ્રહ્મોસ મિસાઇલના યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। કયા સ્થળે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? લખનઉ, વિશાખાપટ્ટનમ, ચેન્નઈ, પોખરણ। તો જવાબ થશે મિત્રો લખનઉ ખાતે બ્રહ્મોસ મિસાઇલ યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, સેફ દક્ષિણ એશિયાઈ ફૂટબોલ અંડર 19 ચેમ્પિયનશિપ 2025 ની શરૂઆત કયા રાજ્યમાં થઈ છે? ગુજરાત, ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, જવાબ થશે ઓપ્શન નંબર સી, અરુણાચલ પ્રદેશ રાજ્યમાં દક્ષિણ એશિયાઈ ફૂટબોલ અંડર 19 ચેમ્પિયનશિપ 2025 ની શરૂઆત થઈ છે તાજેતરમાં। આયોજન ક્યારે થયું? તો 9 મે થી 18 મે 2025 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો, અરુણાચલ પ્રદેશના પાપુમ જિલ્લાના યુપિયા ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને આ સ્પર્ધામાં ભાગ લેનાર દેશોની ટીમ કેટલી છે? તો 6 દેશોની ટીમોએ ભાગ લીધો છે, જેમાં ગ્રુપ એ માં બાંગ્લાદેશ, ભૂટાન અને માલદીવનો સમાવેશ થાય છે, જ્યારે ગ્રુપ બી માં ભારત, નેપાળ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વૈશ્વિક આયુ અનુકૂલન શહેર નેટવર્કમાં ભારતના કયા શહેરનો સમાવેશ થયો છે? ગાંધીનગર, કોઝિકોડ, ઇન્દોર, અમદાવાદ। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વૈશ્વિક આયુ અનુકૂલન શહેર નેટવર્કમાં ભારતના કયા શહેરનો સમાવેશ થયો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, કોઝિકોડ શહેરનો સમાવેશ થયો છે। ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, ભારતનું પ્રથમ યુનેસ્કો સાહિત્ય શહેર કયું છે? તો કોઝિકોડ છે, જેમને 31 ઓક્ટોબર 2023 માં યુનેસ્કો દ્વારા ભારતના પ્રથમ સાહિત્ય શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં મુંબઈના પ્રસિદ્ધ સામાજિક કાર્યકર્તા ડોક્ટર મુસ્તુફ યુસુફ અલીને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? આંતરરાષ્ટ્રીય બુદ્ધ શાંતિ પુરસ્કાર, મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર, નાઇટ ક્રોસ પુરસ્કાર, પદ્મશ્રી પુરસ્કાર। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, મુંબઈના પ્રસિદ્ધ સામાજિક કાર્યકર્તા છે ડોક્ટર મુસ્તુફા યુસુફ અલી, જેમને તાજેતરમાં કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, આંતરરાષ્ટ્રીય બુદ્ધ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં મોસ્કોમાં આયોજિત 80મા વિજય દિવસ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે? એસ જયશંકર, અમિત શાહ, સંજય સેઠ, જ્યોતિરાદિત્ય સિંધિયા। રશિયાની રાજધાની મોસ્કોમાં 80મા વિજય દિવસનું સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, સંજય સેઠ દ્વારા આપણા દેશ ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશને યુનેસ્કો માંથી અલગ કરવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ભારત, શ્રીલંકા, નિકારાગુઆ, આર્જેન્ટિના। તો જવાબ થશે ઓપ્શન નંબર સી, નિકારાગુઆ દેશને તાજેતરમાં યુનેસ્કો માંથી અલગ કરવામાં આવ્યો છે। યુનેસ્કોની સ્થાપના ક્યારે થઈ હતી? 16 નવેમ્બર 1945 માં થઈ હતી। રાજધાની પેરિસ ખાતે ફ્રાન્સમાં આવેલ છે।
સભ્ય દેશો કેટલા છે યુનેસ્કોના? તો 193 છે. મહાનિદેશક ઓડ્રે અજોલે છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, તાજેતરમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘસીએ કઈ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? સીમા શુલ્ક સહયોગ, ચિકિત્સા ઉત્પાદન વિનિમય, એ અને બી બંને, ગ્રીન ઉર્જા સહયોગ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘસી તાજેતરમાં ભારતની 2 દિવસની યાત્રા પર આવ્યા હતા. તે દરમિયાન તેમણે કેટલીક સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, એ અને બી બંને. સીમા શુલ્ક સહયોગ અને ચિકિત્સા ઉત્પાદન વિનિમય પર અબ્બાસ અરાઘસીએ હસ્તાક્ષર કર્યા છે, બંને સમજૂતી પર. ઈરાનની રાજધાની કઈ છે? તહેરાન છે. રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન છે. સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈ છે. અને ઈરાનનું ચલણી નાણું કયું છે? તો ઈરાની રિયાલ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓના વિસ્તાર માટે અમેરિકાની સ્ટારલિંક કંપની સાથે કઈ કંપનીએ સમજૂતી કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓના વિસ્તાર માટે અમેરિકાની સ્ટારલિંક કંપની સાથે ભારતની કઈ કંપનીએ સમજૂતી કરી છે? ભારત સંચાર નિગમ લિમિટેડ, રિલાયન્સ જીઓ, એરટેલ આફ્રિકા, વોડાફોન આઈડિયા. તો જવાબ થશે મિત્રો એરટેલ આફ્રિકાએ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારત અને કયા દેશે વ્યાપારિક આર્થિક ભાગીદારી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, વિયેતનામ, અમેરિકા, ચીલી, જાપાન. તો જવાબ થશે મિત્રો ભારત અને ચીલી, આ બંને દેશોએ તાજેતરમાં વ્યાપારિક આર્થિક ભાગીદારી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાત સરકારે ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સ 6% થી ઘટાડીને કેટલો કર્યો છે? તો જવાબ થશે મિત્રો ગુજરાત સરકારે ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સ જે 6% હતો તે ઘટાડીને તાજેતરમાં 1% કર્યો છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, તાજેતરમાં L&T શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્મિત ભારતનું પ્રથમ સ્વદેશી એન્ટી સબમરીન યુદ્ધ જહાજ ભારતીય નૌસેનાને સોંપવામાં આવ્યું છે, તેનું નામ શું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, INS અર્નાલા, જે તાજેતરમાં ભારતીય સેનાને સુપ્રત કરવામાં આવ્યું છે. ડિઝાઇન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો ગાર્ડન રીસ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ કોલકાતા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે આ જહાજને, અને નિર્માણ L&T શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. L&T શિપયાર્ડ લિમિટેડ ક્યાં આવેલી છે? તો કટ્ટુપલ્લી ખાતે તમિલનાડુમાં આવેલ છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, તાજેતરમાં નવી દિલ્હીમાં ભારત બૌદ્ધ કેન્દ્રનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? નરેન્દ્ર મોદી, અમિત શાહ, મનોહરલાલ ખટ્ટર, જેપી નડ્ડા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, નવી દિલ્હીમાં ભારત બૌદ્ધ કેન્દ્રનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો જવાબ થશે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મિત્રો મનોહરલાલ ખટ્ટર કેન્દ્રીય ઉર્જા, આવાસ તેમજ શહેરી કાર્ય મંત્રી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતના કયા રાજ્યે ભારતના પ્રથમ આંતરરાજ્ય સીતા સંરક્ષણ કોરિડોરમાં ભાગીદારી માટે સહમતિ દર્શાવી છે? ગુજરાત, રાજસ્થાન, પંજાબ, ઉત્તર પ્રદેશ. તો જવાબ થશે ઓપ્શન નંબર બી, રાજસ્થાન રાજ્યે આંતરરાજ્ય સીતા સંરક્ષણ કોરિડોરમાં ભાગીદારી માટે સહમતિ દર્શાવી છે. મિત્રો રાજસ્થાન અને મધ્યપ્રદેશના 17,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વન્યજીવ કોરિડોરની સ્થાપના કરવામાં આવશે, જેમાં રાજસ્થાનના 13 જિલ્લા અને મધ્યપ્રદેશના 12 જિલ્લાનો સમાવેશ થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, શાંઘાઈમાં આયોજિત તીરંદાજી વિશ્વકપ
2 માં ભારતે કેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે? જવાબ થશે ઓપ્શન નંબર એ, ભારતે 3 મેડલ પ્રાપ્ત કર્યા છે. પુરુષ ટીમે ગોલ્ડ મેડલ, મહિલા ટીમે સિલ્વર મેડલ અને મિશ્રિત ટીમે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, 18 થી 50 વર્ષના લોકો માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ના હાલમાં કેટલા વર્ષ પૂર્ણ થયા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના હાલ કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, 10 વર્ષ પૂર્ણ થયા છે. આ યોજના મિત્રો 18 થી 50 વર્ષના લોકો માટે બચત બેંક ખાતા ધારકોને 2 લાખ સુધી જીવન વીમા કવચ પૂરું પાડવા માટે શરૂ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? 9 મે 2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ મિત્રો પ્રમુખ યોજનાઓ વિશે જોઈએ 2025 ની. તો મુખ્યમંત્રી મત્સ્ય સમૃદ્ધિ યોજના મધ્યપ્રદેશ રાજ્યની છે. વિકાસશીલ ગ્રામ યોજના ઓડિશા રાજ્યની છે. રાજીવ વિકાસ યોજના તેલંગાણા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. એકલ મહિલા સ્વરોજગાર યોજના ઉત્તરાખંડ રાજ્યમાં, ગવા સુરક્ષા યોજના હરિયાણા રાજ્યમાં, સુજલ પરિયોજના કર્ણાટક રાજ્યમાં અને પ્રોજેક્ટ હિફાજત પરિયોજના પંજાબમાં શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં નિપાહ વાયરસનો નવો કેસ જોવા મળ્યો છે? કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, મેઘાલય. તો જવાબ થશે મિત્રો તાજેતરમાં કેરળ રાજ્યમાં નિપાહ વાયરસનો એક નવો કેસ જોવા મળ્યો છે. કેરળ રાજ્યમાં કયા જોવા મળ્યો છે? તો મલપ્પુરમ જિલ્લામાં જોવા મળ્યો. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, નિપાહ વાયરસનો પ્રથમ કેસ ભારતમાં ક્યારે જોવા મળ્યો હતો? 2018 માં જોવા મળ્યો હતો. અને વિશ્વમાં જોઈએ તો પ્રથમ કેસ 1999 માં મલેશિયામાં જોવા મળ્યો હતો. કેરળની સ્થાપના ક્યારે થઈ હતી? 1 નવેમ્બર 1954 માં થઈ હતી. રાજધાની તિરુવનંતપુરમ છે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયન છે અને રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતમાં ગાંધીનગર સ્માર્ટ પોલીસ સિટી પ્રોજેક્ટના બીજા ચરણનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? સરદાર પટેલ યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગતિશક્તિ યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. તો જવાબ થશે ઓપ્શન નંબર બી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ગાંધીનગર સ્માર્ટ પોલીસ સિટી પ્રોજેક્ટના બીજા ચરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશ દ્વારા ગોલ્ડન વિઝા લોન્ચ કરવામાં આવ્યા છે? ભારત, વિયેતનામ, સંયુક્ત અરબ અમીરાત, થાઈલેન્ડ. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, તાજેતરમાં વિયેતનામ દ્વારા ગોલ્ડન વિઝા લોન્ચ કરવામાં આવ્યા છે. વિયેતનામની રાજધાની કઈ છે? તો હનોઈ છે. પ્રધાનમંત્રી ફારમ મિન્હ સિન્હ છે. રાષ્ટ્રપતિ લુઓંગ કુઓંગ છે. ચલણી નાણું વિયેતનામી ડોંગ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ઈસાઈઓના સૌથી મોટા ધર્મગુરુ રોબર્ટ ફ્રાન્સિસ પ્રોવોસ્ટ, જેમને પોપ લિયો 14 તરીકે ઓળખવામાં આવે છે, જે તાજેતરમાં પોપ બન્યા છે, તે કયા દેશના છે? અમેરિકા, નેપાળ, જર્મની, બેલ્જિયમ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પોપના સર્વોચ્ચ વડા ફ્રાન્સિસ પ્રોવોસ્ટ બન્યા છે, કયા દેશના છે? તો જવાબ થશે અમેરિકાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં સંસદની કાર્યવાહી સમિતિના અધ્યક્ષ તરીકે કોને ફરી વખત નિયુક્ત કરવામાં આવ્યા છે? કેસી વેણુગોપાલ, રામમોહન નાયડુ, મલ્લિકાર્જુન ખડગે, અજીત ડોભાલ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સંસદની કાર્યવાહી સમિતિના અધ્યક્ષ તરીકે કોને ફરી વખત નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, કેસી વેણુગોપાલને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન,
તાજેતરમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે આદિશક્તિ અભિયાનની શરૂઆત કયા રાજ્ય કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. આદિશક્તિ અભિયાનની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, મહારાષ્ટ્ર રાજ્યમાં કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે મિત્રો અહિલ્યાબાઈ હોલકરની 300મી જયંતિ પર તેમના જન્મસ્થાન ચોંડીમાં આદિશક્તિ અભિયાનને મંજૂરી આપી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા શહેરમાં સ્માર્ટ જળ આપૂર્તિ માટે ચંચાર કાવેરી અને સરલા કાવેરી પહેલ શરૂ કરવામાં આવી છે? તો જવાબ થશે બેંગલુરુમાં શરૂ કરવામાં આવી છે. સ્માર્ટ જળ આપૂર્તિ માટે ચંચાર કાવેરી અને ચરલા કાવેરી પહેલની શરૂઆત. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયો દેશ વિશ્વનો 3જા નંબરનો વાહન નિર્માતા દેશ બન્યો છે? અમેરિકા, ભારત, રશિયા, ચીન. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. વિશ્વનો 3જા નંબરનો વાહન નિર્માતા દેશ કયો બન્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, આપણો દેશ ભારત એ વિશ્વનો 3જા નંબરનો સૌથી વધુ વાહન નિર્માતા કરનાર દેશ બન્યો છે. તો આ હતા મિત્રો 12 અને 13 મે 2025 કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.